માલ અવળો હોવો પડ્યો છે. આ ભૂમિ એની છે, એના તત્વો એના છે, એના સંસ્કારો એના છે. તમે સુધરીને ઢેફો થઈને આવ્યા ને એમાં તમને બધું થોડુંક અલગ અલગ એકચ્યુઅલી લાગે, બાકી હજી એનું એ જ છે. આ બધું પ્રમાણે કે આપણે ગાંડી ગીર ફરવા જાઓ સાહેબ, મેં કીધું હાલો. આગળ જો બીજી વચમાં એક વાત કરી દો. આ સિંગલ જભો પહેર્યું ને એટલે મને ભાઈ કહે કે થોડુંક ટાભક ટીભક વાળું, આમ થોડુંક સતારા બતારા વાળું. મેં કીધું જો ભાઈ, મેં કીધું હું કાયમિકને માટે કહું, મેં કીધું આ આપણું સ્ટેજ જ નથી ને છતાંય માથે ચડી ગયા છે. પટેલના છોકરાનું આ સ્ટેજ જ નથી. આમાં તમે સમજો ચારણો ને બારોટો ને બધા હોય તો એ રૂડું લાગે, ભમ ભમ લમ ભમ શમ એમ કરતા હોય તો એ રૂડું લાગે. આપણને ન ખબર પડે. આપણે કૂવામાં ડોકું કાઢી જ ખબર પડે કે આવા વીઘે કેટલું પલળ છે. આપણો વિષય નથી, ચડી ગયા છે એટલે તમારે થોડુંક તમારે આમે સહન કરવું પડે. મને ઘણા આવીને એમ કે મને કે હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો, સફા કરા બોલો છો ને? મેં કીધું હા ઘોડાનું વર્ણન કરો. મેં ન થાય. કે કેમ ન થાય? તમે સફા કરા બોલો. મેં જો ભાઈ હું તમને હાવ સ્વેચ્છાએ નિર્દોષપૂર્વક હું તમને કહી દઉં પગે લાગીને કે આમાં કોઈક ચારણના દીકરાની જીભ હોય ને, બારોટના દીકરાની જીભ હોય ને તો એ હા હોભે. પટેલના છોકરાઓનું ભેગું ન થાય. મને કે કેમ? મેં કીધું અમે ભેહું હારે બાંધી, પછી બળદિયા હારે બાંધી અને ઘોડું હારે બાંધી. એનું અલગ અમે વ્યવસ્થા ન કરી. બધાને એક જ ગમણમાં ખાવાનું ભેગું રહેવું છે તો બધા હારે ખાઓ. અમારે એમ કે જેને અન્ન ભેળા એને મન ભેળા, એટલે બધા હારે ખાઓ. એવી રીતે અમે અલગ વ્યવસ્થા ન કરી એમ જા. અને કદાચ અમે ઘોડીને છોડી અને ભેહું પાવા અમે જતા હોય ને કદાચ કોઈ કાળું કૂતરું ભેહું હોય અને ઘોડી ભડકીને તબડક 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 કરીને ભાગે તો એને જવા દઈ. હું કામ? પાછું વળવાનું મને ખબર નથી પડતી. એ ભૂખું થાય પાછું આવશે ને એમ કરીને. જે નથી એ નથી, છે એ છે. તમે સ્વીકારો તો સારી વાત છે, કેમ કે તો અમારી પેટીઓ મોટી થાય. આનંદ ગમે ત્યાંથી. એટલે મને કે યુનો હાવ ટેઠ આપણે ગાંડી ગીર ફરવા જાઓ. હે મેં કીધું હાલો. તો વળી ફરજામાંથી હોંડું બારું કાઢ્યું. શબ્દો પકડતા જો. ફરજો કેને કહેવાય? ફરજો એટલે ગાયું ભેહું બાંધતા હોય ને એક ઢાળી હોય ને ફરજો કહેવાય. લખો ફરજો, લખો. તમે નહીં લખો મને ખબર છે. મોટિવેશન સ્પીકરો આવે ને તો બહુ તત્વચિંતકો હોય ને મોટી મોટી ડાયરીઓ લઈ લઈને બેહાય. ઓલો હું બોલે ને એ બધું આમાં લખતા જાય. પછી સવારે એનું રાત્રે સુવાટાણીનું અધ્યયન કરે. પછી એક ભાઈની ડાયરી મારા હાથમાં આવી ગઈ. તો એમાં મેં વાંચ્યું કે એમાં એ પહેલી લીટી એવું લખ્યું કે મા બાપની સેવા કરો અને મા બાપના પગે લાગો તો દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે. એ તો આપણા બાપા ન કહેતા, સંતો એ કહે છે ને, એ કહે જ છે. આ બધા કાનની બુટી પકડીને આમ કે આમ કરો તેમ કરો. હવે તમને બીજી વાત કરું. આ ઘડી કાને ભલે ઓલો ન્યાન ગયો. અત્યારના છોકરાને જોયું સ્વામી, તમે સંતો હજી આમ તડીંગનારાને હોટી અડાડજો ને તો એનો ભાવ સુધારી દે. એ કાયમિકની માટેની સાચી વાત કરું છું. અહીંયા કેટલાય માર ખાઈ ખાઈને અહીંયા આવ્યા છો. હા કે ના તો કયો? તમે બીવો છો ને મને ખબર છે, એટલે જ પાછળ બેહાર્યા છે. તમે મોજથી દાંત કાઢી શકો ને, તમે પાછું વાળું શું કામ જોવો છો? નહીં જોવાનું પાછું વાળું. અને તમને દાંત કાઢતા બીક લાગે છે? નહીં બીવાનું. દાંત કાઢવા ધર્મ છે, આપણો જન્મજત અધિકાર છે. સાચું ને? હા. હું વાત એ કરતો તો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો. ના નથી. મને યાદ છે ત્યાં સુધી કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો. કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી સીનતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી. અમે જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે. અને જ્યાં આંગળી સીંધી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા. એટલે વસ્તુની વાત કરું છું. તમે આટલું બધું ઊંધું ન રહ્યો. જો લાગે ભાગે લોહીની ધાર. મારી ઉપર કાંઈ નહીં, મારે બીજી વાર આવું છે. હા, તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા. પણ મને એક સ્વામી બહુ ગમ્યું. આટલી સુંદર મજાની જગ્યા, આવું શિખરબદ્ધ મંદિર. તમને ન ખબર હોય તો કહી દઉં, તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે, આમાં તમે તાર લગ્નોત્સવ કરો. હે, અહીંયા સુંદર મજાનો બર્થડે કેક બનાવો. બર્થડે કેક એટલે કેક નહીં, બર્થડે મનાવવાની કેક નહીં. આઈ એમ સોરી, માફ કરજો. લસપસથી લાપસી બનાવો.
એમાં કાજુ બદામને બહાટી ખસખસના બીન વરિયાળી કરીને એક તપેલી લ્યો, એ તપેલીમાં તમે લાપસી પરાયણે આમ છપછપાવી દો અને ઊંધી તપેલી કરી નાખો, પછી ઊંચી કરીને પછી જે તમારે ડેકોરેશન કરવું એ ખાય. કેક, સમજો. હવે આપણા બાપને ક્યાં કોઈ દી ખબર હતી કે કેક એટલે શું કહેવાય? અહીં ઘણા એવા બેઠા છે કે એના પપ્પાને તારીખોની ખબર નહોતી. પહેલી 6 મહિનાની પહેલી તારીખ આવે ને, લાગડપતિના જન્મથી, આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે. પણ સરકારી કાયદો હતો. આ બર્થડેનું આપણે આવ્યું છે એમાં ના નથી, સમય પ્રમાણે બધું જીવવું જોઈએ, એ ના નથી. પણ પેઢીઓને શિક્ષાપત્રીનું જ્ઞાન તો તમારે આપવું જોઈએ. હું કાયમિકને માટે કહું, હિતેશ અંટાળાના અનુભવોમાંથી કહું, મહુવાઈ બોલ્યો તો, બોટાદે બોલ્યો તો, અને ઘણા પ્રોગ્રામમાં બોલ્યો કે હું જ્યાં પણ હેરાન થાવ, મારી માનસિકતા ખોરવાય, કે મને એમ લાગે ને કે અહીંયા હું પીરસવાનું થાય, હું નહીં, મારી હારે 4 દિવસ 2 દિવસથી રખડે છે, મને કે તમારે કંઈ અધ્યયન નથી કરવું? મેં શેનું? એ કંઈક તમારે આગળ શું બોલવાનું, કઈ રીતનું બોલવાનું, શું તમે કઈ રીતને આમ કરશો? મેં કે એમાં શું કહેવાનું? જે છે એ આપણા છે અને જે વાતો છે એ આપણી છે. નહીં ફાવતી હોય ના પાડ દે, ફાવશે બીજી વાર બોલાવશે. પણ વાત એ છે, લેશન કેનું કરવું પડે ખબર? રોજ એમ થાય કે મારે કંઈક નવું શીખવું છે, બધી વાત સાચી, પણ એમ નહીં. લેશન એનું કરવું પડે કે જે આગળ તમારે શીખવાનું છે, જે ભૂલી ગયા છે ને એનું તાજું કરવા માટેનું બાપજી લેશન ના હોય. એ તો હું કાયમિકને માટે કહું. અને એ હું તમને કહી દઉં, જાહેરમાં કહું કે નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી એક ગમે કંઈક હોય, એની તપસ્યા છે કે સંતોના આશીર્વાદ છે, વિચાર તો કરો. એટલી ઘર સભાઓની અંદર રોજ કંઈક ને કંઈક નવું બોલવું અને લોકોના ગળા સુધી તમને કોઈ વાત ઉતારવી, નકર આ જેનજી શું સમજે હે? અને છતાંય સંતોને વાળે એટલે એ ધૂળ હોય તોય ભલે, માટી હોય તોય ભલે, સીધા દંડવત પ્રણામ કરવા. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ, મારો કહેવાનો ભાવ આ. એટલે કદાચ અહીંયા જેટલા પણ બેઠા છો ને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમારી માનસિકતા જ્યારે ખોરવાઈ જાય ને ત્યારે જનમંગલ સ્ત્રોતના પાઠ કરજો. હું કરું છું એટલે હું તમને કહું છું, કેમ કે આનાથી ઉર્જા કંઈક અલગ આવે. એટલે મેં ભાઈને કીધું, કાર્તિકને, મને કે ભાઈ તમારે કંઈ લખવું બખવું નથી. મેં શું લખવું? એ કે કંઈક ના રે ના, જનમંગલ સ્ત્રોતના પાઠ છે, નાપીમાં બોલાવશે બોલશું, નકર નમો નારાયણ. એ તો સીધી વાત છે ને. અને એ તમને ખબર હશે, લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું, ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરામાં લેવાનું. એ ખોપરામાં લીધું પછી એક ખોપરામાં નાચવા દેવાનું જ નહીં તો નહીં હાલે ને બાપા. સહજ છે, આનંદ કરી લેવો. એમાં આવડો મારી પાસે આવ્યો, જે કાંઈ ચિઠ્ઠી દેજો. હા, કંઈ અટવાતું ન હોય તો, નકર આમાં માન મસ્તીનો પ્રોગ્રામ આમાં ચાલુ કરતો ને 3-4 કલાકારો વાહ 2-3 ટીપું ઉપર ટીપું મારતા ને, એટલે ચિઠ્ઠી આવે તો આપણે એમ થાય વંશ મોર કરવાનું કીધું હોય છે. તે વંશ મોર કરવાની એમ ચિઠ્ઠી લઈને હાથમાં, તેમાં ગુજરાતીમાં લખેલું હોય. શું ખબર? GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. અહીંયા હું અમે સામાન ફેરવવા આવ્યા, પાર્કિંગ કરાવવા આવ્યા તેલા, આપણને એમ થાય હું આવશે. હજી માંડ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને તે બીજી ચિઠ્ઠી આવે, આપણને એમ કે વંશમોર કરવાનું, કંઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય, કોઈ વાત ભૂલી ગયા હોય ને, તો આપણને તાજી કરવાની વાત હોય. તેમાં શું લખ્યું હોય ખબર? તો સટેક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સ્વામી આપણે શું કહેવું પડે ખબર? હા, તમારી ફરમાઈશ લઈ લઈ. જો તો ખરે અમે કેટલું ગાદરવાનું આમાં. એ ઓલો યુએસથી મારી મને કહ્યું ગાંડીગીર ફરવા જવું છે. મેં કીધું હાલો. ફરજામાં તો હોંડું બારું કેટલું લીટર ઘાસ લેટ નાખ્યું અને અમે 2 ગાંડીગીરમાં જતા હતા. અને હું તમને હજી કહું છું બધાને કે બહાર બીજે બધીએ ફરવા જવું ને તો હું એમ કહું, આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો. અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે એ તપસ્વી ભૂમિ છે, કે હજારો વર્ષોથી વૃક્ષોએ, એ નદીઓએ, એ નાળાઓએ, એ ડુંગરાઓએ તપસ્યાઓ કરી છે. એટલે તમને જો તમે જુનાગઢ આવો, હું હજી કહું છું કે હું જુનાગઢ આમ સ્વામીને ખબર, પીપી સ્વામી આ કોઈ દી બોલ્યો નથી પણ કહું, હિતેશ અંટાળા ઉપર 50 લાખનું દેણું હતું ને 600 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. આ 2019ની વાત કરું. 20 અને 21માં કોવિડ આવ્યો. હું આ જિંજીસોને કહું, બાયોડેટામાં 2 વર્ષ કાઢી નાખજો. 2 વર્ષ વાયરસ ના હતા. આપણે ખોટા હુકામ ચડાવવા જોઈએ. કોઈ શાળીના થયા હોય તો કહી દેવાનું, આ એમ 38ના છે. આ 2 વર્ષ કોવિડના હતા, કાઢી નાખો, ચિંતા ન કરવી. એ કોવિડની અનમાલિપા મને યાદ છે ત્યાં સુધી. મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને પ્યોર હરિભગત છે નાગદરાના,
અને એમણે મને એવું કીધું હતું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં હશે ને તો કાંઈક ચમત્કાર થાય. અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું. આ એટલે કાયમિકને માટે કહું, કોઈ પણ જીવનની અંદર પાછા પગલાં ભળવાન, ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી અને કેટલા ભાગ્યશાળી છો કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ. એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ, જુનાગઢ ધામ. મને ઘણા કે મેલબોર્નમાં જુનાગઢ ધામ ક્યાંથી આવ્યું? મેં કીધું ત્યાં આપણા બાપુજી બધા બનાવવાના છે અને ત્યાં માનતાઓ રાખવા જવાનું થાય તમારે ટૂંક સમયની અંદર. અહીં સિડનીથી આવ્યા છે ને બધા જે હું કંઈ કહેતો હતો, મેં કીધું હા બહુ સારું કામ કરી નાખ્યું. ક્યાંય પિકનિકમાં જાઉં ને એને કરતાં એકવાર અહીં દર્શન કરવા આવું. અને કાયમિકને માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્રબિંદુ હોય તો મંદિરો છે. આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા હતા. કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે 47,000 મંદિરો આપણે બનાવવાના છે. એ સાહેબ ઘણા કે આમાં એકચ્યુઅલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ, દૂધ હુકામ રેડવું જોઈએ. હું એને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી, તમને નથી લાગતું કે આ 20 રૂપિયાના દૂધના કળશા ભરી ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે એની કરતાં કોઈક ગરીબ બાળકોને પાઈ દે તો વાંધો શું છે? પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ, તારો વિચાર બહુ સારો છે, મને બહુ ગમ્યું, પણ તે આવા 20 રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું? તો કે મેં તો નથી પાયું. હે નથી પાયું? કે તે નથી પાયું? કે નહીં. તો હવે સાંભળી લેજે, 20 રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના 2000 રૂપિયાની ફી પણ ભરી શકતો હોય. એ કોકને મહિનો દી ખવડાવી શકતો હોય. અને આપણને મેં કાયમિકને માટે કીધું, આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે. મેં કીધું હતું એક પ્રોગ્રામમાં, મંદિરના ઓટલે બેઠા હોય 4-5 કળતરું બેઠી હોય, કપાળે સાંડલો કરીને નીકળો શું કે ખબર લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, તમારે પોહાય એટલી રાખે. એટલે કપાળે ચાંદલો કરવોય નથી ને કરવાય નથી દેવો. આ હું પાછા શું કે ખબર, મંદિરે છે ઘેરે બેઠો એને ઓળખી જો એટલો ઘણોય છે. આવું બોલે આપણી માથે આવા બ્લેમ નાખે. હવે ત્યાં ઠેઠ માનતાઓ છે એલા, પણ એ તો જો તું કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી છે અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય, નથી થવાની. આદિ અનાદિથી હાયલું આવે છે એ તો જુઓ. કેમ કે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય. મારી લીટી મોટી ને એ બધામાં જ નીકળી જાઓ, સનાતન સંસ્કૃતિનું ભજન કરો, બીજું કાંઈ કામ છે જ નહીં. અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિકને માટે મારે તમારે કેટલું દેવું એને કરતાં આપણે નિહાળ્યું હારી. ત્યાં અહીં નિહાળ્યું હારી છે, આપણે કડીક રહેવું શું દુઃખી કરવા. હારી જ હોય ને, નિહાળ્યું થોડી ખરાબ હોય, આ હારી જ હોય. પણ અમારા માસ્તરો જેવો અહીંના માસ્તરો ન હોય. અમારા માસ્તરો ત્યાં બેઠા છે, 1-2 આવ્યા છે, એ કેવા માસ્તરો 5-7 પૂરા શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, હું એને પાસે ભણ્યો. અમારા ભાલા હતા માસ્તર હતા અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા, શિક્ષકો બ્રાહ્મણો હતા. અને એ ભાલા દાદાએ અમને જે બહરાટી બોલાવી છે વાહ હોજવડ દીધા છે. લીલા વાહડાની હોટી આવતી સ્વામી, લીલા વાહડા પાછી મારી વાડી એ થાય વાડમાં લીલા વાહડાની હોટી. એટલે મને પહેલાં તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને એટલે લીલા વાહડાની હોટીઓ ગોતતા. એટલે મને દાદા એ કે હિતેશ બેટા 4-5 તાર બાપને કહેજે 4-5 હોટીઓ કાપી દે. તો આપણને એમ થાય કે આ ભૂદેવ છે દાદા છે એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ. એનું મુહૂર્ત અમારાથી જ કરે. ચમનારા નડી જાય અહીંયા. એ તો ટેકનોલોજી નહોતી ત્યારે. અત્યારે ટેકનોલોજી, અત્યારે સ્લો મોશનમાં જોવો ને તો આમે રીતે મારતા હોય તો હોટી આપણી સામું દાંત કાઢે, આપણે એની સામું ગભરાતા હોય. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય. પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નથી ને કેવું. પણ આમ જો આમ અને પાછું બીક કેવી સ્વામી, ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મને માર્યો. શું કામ? જો ઘરે જઈને એમ કહો કે સાહેબે મને માર્યો, પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે
કે તને હું કામ માર્યો એમ કરીને મારે. કેમ કે પ્રાથમિક શાળાએ કેટલું શીખવાડ્યું, શિસ્તતા શીખવાડી. હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંધાળા કરવા જવાનો વારો. દાંત કાઢવામાં સેવાભાવ શીખવાડ્યો એમ હું કહું છું. અને એ જ વસ્તુ આપણા ગુરુકુલોમાં શીખવાડે છે. કેટલી સરસ વાત કહેવાય. જે છોકરા ઘેરે કયું નથી કરતા મેં જોયું છે અને મેં માણ્યું આજે, જે કયું તો કરતા જ છે, પણ જે છોકરાઓ એની 50,000 રૂપિયાની મહિનાની ફી હોય, બહુ પગાર હોય એનો, અને અહીંયા એ વાહિદું કરતા હોય ને અહીંયા એ હાવણા ફેરવતા હોય તો વિચાર તો કરો કે આ કયા ખાતાના જીવડાય છે. આ એ જોયા જેવી વાત છે. આ નગર અમુક તેના બાપનું કયું ન કરતા હોય ને પાછા ઉપર આમ લખે, ઓલું કેવું કહેવાય, મને એ ભૂલાઈ ગયું છે. ગાડીઓ ક્યાં જવું છે બેનો, ઘડીક બે જજો, અહીં કઈ ભેહું દોવાનું હોય, બે જાઓ ઘડીક, હો બે જાઓ, ભાઈ ઉભા માં બે જાઓ, બસ બેહો ઘડી, ક્યાંય ઊભા ન થતા હો. હા 13,000 કિલોમીટર મેં કાપ્યા છે, તમારે ખાલી 150 કિલોમીટર કાપવાના બે જાઓ. અને પાછું ઈ જો ને ક્યાં ભેહું દોવાની થાય, વાયદો કરવાનો, ખાહુ હારા રોટલા ટીપી દેવાના, તેવું કાંઈ છે નહીં. તો સાંજે બનાવી નાખો બપોર સુધી હાલે. મને તો એ વિચાર આવે. એટલે અમારે માસ્તર હારા હતા. માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. ટીચર નહોતા, મને માફ કરજો. તમે ગુજરાતી છો ને તો છોકરાઓને શીખવાડો કે આ તારા ટીચરની તારો ગુરુ છે, તારા જીવનનું ઘડતર કરવા વાળા ગુરુ છે. અને અમને તો જે બહરાટી બનાવી લેસન અમે લઈને ન જઈએ ને તો અમારા બાપને સાંભળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે, પણ 40 વર્ષનું હવે હું લેવાને કરો, આ ભેગું કેમ કરો, નોખું કરો. અને હું વાત કરવી યાર, અત્યારે કોઈ પણ સ્વામી મેં માર્ક કર્યું, આવડા છોકરા બાજુમાં નીકળે ને કેટલી સુંદર મજાની સ્મેલ આવે, એમ થાય કે હાય હાય હાય, એને સ્પ્રે વાપર્યો છે. અને આમાં કેવા ભાગશાળી કેવા. અમારી પાસે એ નહોતું, અમારી પાસે એક હાબુ હતો, ઓલ ઇન વન હાબુ ધોવો, ઓલા માથું ધોવાનું, એ કપડાં ધોવાનું, એ શરીર ધોવાનું. ડૉક્ટર હાબુ આવતો 2.5 રૂપિયાનો હાબુ. એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે. મેળે હેળે હું આનું તો જો તો શરીરે સોપડવાનું અલગ, ભૂંહવાનું અલગ, બધું અલગ અલગ. હું તો હજી જ વિચાર કરું છું, મેં કીધું અત્યારે આજની પેઢીઓને આપણે કેટલી સગવડતાઓ પૂરી પાડી. તમને ખબર આ થયા દેશો ને, તમને મોટા થયા, ગામડે મોટા જ થયા છે ને. રવિવારથી રવિવાર હું નાવા જતો, હું વાતો કરો કે નવરા, એટલે એમ નહીં એમ સાંભળો, પેલા નવરાવા વાળું કોઈ નવરું નહોતું, નવરાવા વાળા કોઈ નવરા નહોતા. ટીંગા ટોળી કરીને 3-4 નાયા હોય, અને જે 3-4 નાયા હોય ને એ પાછા 4 જેને નાઈ લીધું ને એ 4 જણા પાછા 2 જણા પકડવા જતા હોય, કોને નવરાવાના છે એને. એ શેઠે આટા મારતા હોય, કપડાં ધોઈ નાખા હોય ને બાએ બિચારીએ તમને કોઈ હાબુ આવે, પત્રિકા હાવ પલચો હાબુ થઈ જાય, આવી રીતે આમ છેલ્લો જેનો વારો આવે ને એને તકલીફ. શું કામ? કેમ કે કુંડી હોય ને, શીપતરું હોય ને, એ હાબુ પડ્યો ને પતલો થઈ ગયો હોય, એટલે આમ નખ મારીને હાબુને બારો કાઢે. અને ઓલો જે નો નાતો હોય ને વાહામાં 3-4 ધબા મારે, અને એ આમ રોતો હોય, અને બા અહીંયા માથું આમ કરીને જે વાહામાં તમને કહો વાહો કરતા હોય, એ વાહા કરતા હોય, નાવાનું ન રોતો હોય. ઓલા હાબુમાં 3-4 કાંકરા સોટી ગયા હોય ને એનું રોતો હોય. હજી હું નથી નાવું. તમે વિચાર કરો, નાયા પછી બબેદી ભરોળા રહ્યા છે એમને. આ વાહા એમને મજબૂત નથી થયા, આ સહન કરીને સુધી પોગ્યા છે. કહેવાનો ભાવ, આને થોડુંક ક્યાંક તો બારું કાઢો યાર. હજી તો દાદા બેટા ચીંટું પડી છું બેટા, પગથી જે પાછો આવો ડીડી બોલાવે, ચલો ડીડી બોલાવે. ડેડો પાછો તમને કહો હે ભલો. એને થોડોક તપારો કરો, એને સહન કરતા શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો કે મા બાપથી વિશેષ કોઈ આજના દીકરા દીકરીઓને કોઈ પ્રેમ ન કરી શકે, પણ સારી વાત છે. પણ એને થોડુંક તો મજબૂત બનાવો. તમે 4-5 ટ્યુશન મૂકશો ને પછી એને અંદરથી કંઈક ઉગે, અને અહીંયા ઘેરે એક થપ્પડ પડી ગયું ને પછી જે ઉગે
ચારે બાજુના તમને કહું મંડળો આ 36 પ્રકારના નક્ષત્રો દેખાય યાર. આ સહજ જ છે ને. આ અત્યારના દીકરા દીકરીઓને ખાલી એટલું શીખવાડો કે સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં જન્મો લીધા છે તો સવારે જાગો એટલે તો પહેલાં ત્રિકાળ સંધ્યાના પાઠ કરો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને માળાઓ કરો, પૂજા કરો, કપાળે ચાંદલો કરો. ત્યાં સુધીનું કીધું છે કપાળે ચાંદલો કર્યા વગરનો કોઈ બારો નીકળે ને તો સામેવાળાને અપસુકન થાય. પણ નહીં, ફેશનના નામે આપણે ઘણું ખોઈ બેઠા છીએ. કેટલું ફેશનના નામે ખોઈ બેઠા કે જે નહોતું જોતું એ ઘણું એવું. ગમે એટલું તમે અંગ્રેજી બોલો હાલો, પણ આપણા બા પાસે એક જ ગુજરાતીનો એક શબ્દ છે, તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. બા પાસે અંગ્રેજી બોલો બા શું કે ન સમજે? હે હાલે બોલ લે અંગ્રેજી લે બોલ, ન આવે આ.